નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં માવઠું પડશે અને કેટલા જિલ્લામાં માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 14 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં હલચલ થશે। વડોદરા, ખેડા, ભરૂચ, અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મોરબી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 15 એપ્રિલ પછી ગરમીમાં વધારો થશે। આ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં પણ વરસાદની મોટી સંભાવના છે। જ્યારે દાદરા નગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતાઓ છે। હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થઈ શકે છે। સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે। આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ શકે છે। હવામાનમાં ભારે પલટો આવશે। આ વર્ષે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે। 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે। 20 મે બાદ ગરમી જોર પકડશે। 24 થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે, કારણ કે પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ એપ્રિલ મહિનામાં 25માંથી 20 દિવસ તો 40થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે। હવે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।